ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્ટોલ નાખીને પતંગનું વેચાણ કરતા વેપારીઓ પાસે ટેમ્પરરી ફી વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। નગરપાલિકાની ટીમ સ્ટોલે ફરી અને આજે આ ફી ઉઘરાવવાનું આયોજન હાથ ધર્યું હતું। ગાંધીધામ વિસ્તારમાં જવાહર ચોક, ઝંડા ચોક અને ભારતનગર સહિતના અલગ અલગ વિસ્તારોમાં મંડપ બાંધીને પતંગના સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકા દ્વારા એક સ્ટોલ ધારક પાસેથી 1000 રૂપિયા ભાડું એટલે કે ટેમ્પરરી ફી અને 18% GST સહિત કુલ 1180 રૂપિયા લેવામાં આવે છે। આ વર્ષે પતંગના સ્ટોલની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। નગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે મકર સંક્રાંતિના દિવસ સુધી આ સ્ટોલ રહેવાના છે અને તહેવાર ઉપર સ્ટોલ લાગે એટલે મહાનગરપાલિકા દ્વારા ટેમ્પરરી ફી લેવામાં આવી રહી છે। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ। ગાંધીધામ મહાનગરપાલિકામાં ઉત્તરાયણના તહેવાર નિમિત્તે છૂટક આ લોકો તંબુ અને મંડપ નાખીને પતંગનો વ્યવસાય કરતા લોકો દ્વારા મંજૂરી માંગવામાં આવેલ હતી, જેના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા તેઓને કામચલાઉ ધોરણે ઉત્તરાયણના દિવસ સુધી આ પ્રકારે મંજૂરી આપેલ છે અને તેઓ પાસેથી 1000 રૂપિયા તથા 18% GST સાથેની ફી પણ વસૂલ કરેલ છે અને આ કામચલાઉ ધોરણે છે। ઉત્તરાયણ પછી તેઓ દૂર કરવામાં આવશે। તો આ સ્ટોલ જે છે તેના લીધે ટ્રાફિકમાં અડચણરૂપ કાંઈ થાય ખરું એ વિશે શું કહેશો? ના, અમે એ રીતે વિચાર્યું છે કે બને ત્યાં સુધી ટ્રાફિકને અડચણરૂપ ના થાય અને લોકોને આ જે તહેવાર છે, જાહેર તહેવારો નિમિત્તે આપણે જોતા જ હોઈએ છીએ કે લોકોને રોજીરોટીનું અને આજીવિકાનું સાધન હોય છે, એટલે કામચલાઉ ધોરણે જ આ વ્યવસ્થા કરે છે। આ લીધે કોઈ લાંબો વધારે સમય પૂરતો પ્રશ્ન ઊભો નહીં થાય।